નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે અમારા સ્માર્ટ બ્રેકિંગ ન્યૂઝમાં। સુરતના માંગરોળમાં બેફામ ડમ્પર ચાલકે બાઇકને અડફેટ લીધી, યુવકનું ઘટના સ્થળે જ મોત। સુરતના હીરા ઉદ્યોગમાં મંદીનો મોટો ફટકો, અસલી હીરાના ભાવમાં એક સપ્તાહમાં 10% ઘટાડો। ગુજરાતમાં ખાતરના અછતની ચર્ચાઓ વચ્ચે સરકારની સ્પષ્ટતા, ખેડૂતો ચિંતિત કરવાની જરૂર નથી। ટ્રમ્પે જાહેર કરી વેનેઝુએલા ઉપરનો સંપૂર્ણ હવાઈ વિસ્તાર બંધ, અમેરિકા સૈન્યની હલચલ વધી। અમદાવાદમાં નરોડામાં તંત્રની બેદરકારીને કારણે એક વ્યક્તિનો જીવ ગયો, રોડ પર ગટરના તૂટેલા ઢાંકણાને કારણે અકસ્માત। પંચમહાલમાં ગૌરવંશીની હત્યા અને ગૌ માંસની હેરાફેરી કરનાર ચેતી જજો, જિલ્લા પોલીસે બનાવી છે ખાસ સ્ક્વોડ। રાજકોટમાં ઉલટેલની સૌથી મોટી ગ્રામ્ય પંચાયતમાં સરપંચ ઉપસરપંચ આમને સામને, ટીડીઓને ફરિયાદ કરાઈ। શ્રીલંકામાં તારાજી સર્જાતા 191 લોકો ગુમ, 8 લાખ લોકો પ્રભાવિત, ભારતીય હેલિકોપ્ટરે 8ને રેસ્ક્યુ કર્યા। છોટાઉદેપુરમાં આંગણવાડીની ખરાબ સ્થિતિ, બાળકો કપાસ અને ગેસની વચ્ચે શિક્ષક લેવા મજબૂર। ગુજરાતની સિનેમામાં ઇતિહાસ રચ્યો, 50 લાખના બજેટમાં બનેલી લાલો ફિલ્મની 100 કરોડની ક્લબમાં એન્ટ્રી, દેશ જ નહીં દુનિયામાં ધમાલ મચાવી। સુરતમાં એટીએમમાં ડબલ ગમ પટ્ટી લગાવી ચોરીને અંજામ આપતા 4 ભેજાબાજોની સચિન પોલીસ ધરપકડ કરી। સુરતમાં ઈડબ્લ્યુએસ નહીં મળે તો પાટીદાર રાજકારણ પતન તરફ, વરુણ પટેલના નિવેદનથી માહોલ ગરમ। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા મહાત્મા ગાંધીજીની સત્યના પ્રયોગો અથવા આત્મકથાના શબ્દાર્થી વર્ષે 100થી વધુ નકલોનું વિતરણ। મંત્રી અર્જુન મોઢવાડિયા અને મંત્રી નરેશ પટેલે ધરમપુરના માલવાડા સ્થિત અનેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી। આઈપીએલમાં નિવૃત્તિ લીધા પછી આંદ્રે રસેલે આગામી સિઝન માટે કેકેઆર માટે એક મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી। મારી ફૂલ જેવી દીકરીને કચડી નાખી, મેં એની અંતિમ વિધિ નથી કરી। રાજકોટમાં હોન્ડા સિટી કાર્ડમાં પુત્રી ગુમાવનાર માતાની વ્યથા। સુરેન્દ્રનગરમાં લીંબડીના ઉગલ ગામે 2 પરિવારો તીક્ષ્ણ હથિયારો સાથે બાખડ્યા, મહિલા સહિત 2 ઘાયલ। રાજ્ય સરકારમાં મોટો વહીવટી ફેરફારના એંધાણ, ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ આઈએએસ આઈપીએસ। સુરતમાં મિશન મંગલમાં જેવી યોજનાઓથી હજારો મહિલાઓ આત્મનિર્ભર બની, સુરતની આ મહિલા હવે લખપતિ દીદી તરીકે ઓળખાશે। મેલી વિદ્યા માટે માણસોની હત્યાઓ અને સમૃદ્ધિ આપતું તાવીજ, કુરબાની અને માનવ અંગના વેપારીની ભયાનક કહાની। મહેસાણાના વરુણ પટેલની વાતને લાલજી પટેલનું સમર્થન, ગંદા રાજકારણને કારણે પાટીદાર દૂરબીનથી પણ દેખાશે।